સુરત જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઈવે 56નો બાયપાસ મુદ્દે ખેડૂતો વિરોધ કરતા આવ્યા છે. માંડવી તાલુકો હોય કે માંગરોળ તાલુકાના એ ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે સતત તંત્ર સામે લડી રહ્યા છે. સૌથી મહત્વની વાત કહી શકાય કે ગઈકાલે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે, તેઓ જમીન સર્વેની માપણી માટે ગયા હતા, ત્યારે માંડવી તાલુકાના જે ખેડૂતો છે તેમણે વિરોધ નોંધાવ્યો હતો. એક ખેડૂત છે તેમના દ્વારા તેમના પ્રતિનિધિ, ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેમને રજૂઆત કરવા માટે ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ જે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે તેમના દ્વારા આ ખેડૂત છે તેમને અભદ્ર ભાષામાં વાતચીત કરવામાં આવી હતી. આપણી સાથે એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું અને ગઈકાલે જે ઘટના બની જનપ્રતિનિધિ દ્વારા આપને જે જવાબો આપવામાં આવ્યા છે, શું કહેશો? શું નામ આપનું? મારું નામ રાસિંગભાઈ જેકાભાઈ ચૌધરી, ગામ બેળદાનો વતની છું, માંડવી તાલુકો છું. સોઠવાવ ગામે કાલે 56 નંબરના રોડની અંદર જે માપણી કરવા માટે આવ્યા હતા, ત્યાં અમે ખેડૂત લીડર તરીકે ખેડૂતો જોડે હું ગયો હતો અને ખેડૂતો જોડે જઈને મેં પ્રાંત સાહેબને એટલી રજૂઆત કરી કે જો આ ગેરકાયદેસર એ લોકો માપણી કરતા હતા, જો કોઈના પૈસા એક્ટ પ્રમાણે કે ગામ સભાના ઠરાવના મંજૂરી વગર એ લોકોએ માપણીનું ચાલુ કરી દીધું. એટલે મેં પ્રાંત સાહેબને રજૂઆત કરી. તો ખેડૂતો જોડે અમે એને રજૂઆત કરી કે આ ખોટી રસ્તે ડાયવર્સ કરો છો, માંડવી રસ્તા તરફ લઈ જવાનો રસ્તો હતો, ત્યારે એ લોકો કાકડાપાર સાઈડે લઈ ગયા. એટલે એ સાંસદશ્રીનો બધો બચાવ કરવા માટે આ રસ્તા પર લઈ ગયા. એટલે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ આગળ ગયા. ત્યારે અમે ઘણા ખેડૂતો એમ કહે કે અહીંયા સાંસદ નથી, એમએલએ કુંવરજી હળપતિ નથી, તો એને તમે ફોન કરો. તો મેં કુંવરજીભાઈને ફોન કર્યો. એટલે ફોન કર્યો એટલે એણે કીધું કે તમારા મેળે તમે ફોડી લો. એટલે અમે એના કલેક્ટરને રજૂઆત કરી. એ રજૂઆત કરીને અમે હવે નિરાશ થઈને અમે જતા રહ્યા. થોડીક વારમાં એણે કીધું કે મારે જાહેરમાં તું રાજીનામું લખાવવા માંગે છે એમ એણે કરીને અમારા પર ફોન કર્યો. અને થોડી વારમાં એને ગાળ ગલોચ કરવા લાગ્યો અને તને ઉચકી લેવડાવીશું એવું બધું એણે કીધું અમને. અત્યારે ઘણા મારા મિત્રો હતા, એ લોકોને વિડીયો શોટ લીધો અને એ કીધું. ત્યારે મારે એટલું જ કહેવાનું રહેશે કે ખેડૂત તરીકે ખેડૂતોને જમીન બચાવવી હોય તો એમએલએ સાંસદ હોય અને એ આગળ આવતા હોવા જોઈએ. ત્યારે એટલે વિધાનસભામાં એ જમીન માટે એના પ્રશ્નો ઉઠાવવા જોઈએ. તો ગાળ ગલોચ કરવા માટે થોડા છે અમારા એમએલએ, અમને બચાવવા જોઈએ ખરેખર કમસે કમ. એટલે મારે એ કહેવું છે કે એ એમએલએ તરીકે જમીન બચાવવું જોઈએ. હાઈવેની અંદર જાય છે, ખેડૂતો શું ખાશે, શું કઈ રીતે જીવશે, એ એમએલએ માટે એક ચિંતાજનક છે. ખેડૂતોની જમીન બચાવવાની એ લોકોની ફરજમાં આવે છે. કેટલાક ખેડૂતો હતા ગઈકાલે અને શું રજૂઆતો કરી હતી અને હાલ માપણીની કામગીરી અટકાવવામાં આવી છે કે પછી ચાલુ છે? કમસે કમ 100 થી 150 ખેડૂતો હતા. કોઈના કહેલા માન્યાની એ લોકો પોલીસ ફોર્સ દુનિયાની ઉતારી દીધી. એટલે અમે ખેડૂતો નિરાશ થઈને જતા રહ્યા અને હાલની કામગીરી એ લોકોએ ચાલુ રાખી છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય? એ યોગ્ય નથી. એ ખરેખર વિધાનસભાના આ જમીન બચાવવા માટે વિધાનસભામાં આ પ્રશ્ન રજૂ કરવા જોઈએ. તેના બદલે ગાળ ગલોચ કરવી એ એમએલએ તરીકે શોભાયમાન નથી. સ્વાભિમાન સાથે નલિન ચૌધરી, માંડવી, સુરત.